नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर से जुड़ी क्या रही शाम के 7 बजे तक की खबरें, आइए देखते हैं। इस वक्त जो खबर सामने आ रही है उसके मुताबिक महानगर पालिका के स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल को दिल्ली से बुलावा आया है। दरअसल अमृत महोत्सव 2 और स्वच्छ भारत मिशन 2 के कार्यक्रम को दिल्ली में आयोजित किया जाने वाला है। उसी में हिस्सा लेने के लिए स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल दिल्ली के लिए रवाना हुए हैं। प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में अमृत महोत्सव 1 और स्वच्छ भारत मिशन 1 को 5 साल पूर्ण हो चुके हैं। ऐसे में अब अमृत महोत्सव 2 और स्वच्छ भारत मिशन 2 का लॉन्चिंग 1 अक्टूबर को दिल्ली में होने वाला है। उसी के भाग स्वरूप पूरे गुजरात राज्य और देश में से 15 लोगों को सरकार ने इस कार्यक्रम में आमंत्रित किया है। इस कार्यक्रम में वडोदरा महानगर सेवा सदन में से स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल को भी आमंत्रित किया गया है, जिसके तहत वह दिल्ली के लिए रवाना हुए हैं। दरअसल वडोदरा शहर में इन मिशनों के तहत क्या क्या कामगिरी होने वाली है, उसकी जानकारी लेने के लिए स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल दिल्ली के कार्यक्रम में उपस्थित रहेंगे। इस मामले में उनकी ओर से ज्यादा जानकारी भी दी गई है। माननीय वडाप्रधान नरेंद्रभाई मोदीની અધ્યક્ષતામાં અમૃત 1.0 અને સ્વચ્છતા મિશન 1.0 એને 5 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે હવે નવેસરથી અમૃત 2.0 અને સ્વચ્છતા મિશન 2.0નું લોન્ચિંગ જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે થનાર છે, એના ભાગરૂપે આખા ગુજરાતમાંથી અને આખા દેશમાંથી અલગ અલગ લોકોને જે નિમંત્રણ આપ્યું છે સરકાર દ્વારા, એમાં ગુજરાતમાંથી 15 લોકો નિમંત્રિત છે। એમાં એક વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મને પણ નિમંત્રણ છે અને સાથે ગુજરાતના બીજા 8 જેટલા આઈએએસ ઓફિસર, એક મિનિસ્ટર અને બીજા લોકલ બોડીના મિત્રો પણ 15 જણ આવવાના છે। ત્યારે આવતીકાલે આંબેડકર ભવન દિલ્હી મુકામે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી આખા પ્રોગ્રામની રૂપરેખા તૈયાર છે। એમાં આવનાર સમયમાં આખા દેશમાં જે પ્રકારે અમૃત 2 અને સ્વચ્છતા મિશન 2નું જે ગાઈડલાઇન છે એનું મોનિટરિંગ સાથે લોન્ચિંગ થનાર છે। તો એમાં વડોદરા શહેરમાં શું કામગીરી થઈ રહી છે અને આવનાર સમયમાં શું થવાની છે એની માહિતી લેવા માટે આવતીકાલે જઈ રહ્યો છું। शहर के हाई प्रोफाइल बलात्कार केस के आरोपी राजू भट्ट को पुलिस ने जूनागढ़ से गिरफ्तार किया था, जिसके बाद राजू भट्ट को वडोदरा शहर ले आया गया। अब पुलिस की ओर से आज राजू भट्ट को कोर्ट में पेश किया गया और पुलिस ने उनसे पूछताछ के लिए 14 दिन के रिमांड मांगे। हालांकि कोर्ट की ओर से आरोपी राजू भट्ट को 3 अक्टूबर तक रिमांड दिए गए हैं। इस मामले में राजू भट्ट के वकील की ओर से ज़्यादा जानकारी दी गई है। રાજુભાઈ ભટ્ટને પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી અને નામદાર કોર્ટ સમક્ષ એમને રજૂ કરેલા હતા। પોલીસના મુખ્ય કારણો એવા હતા કે આ સીસીટીવી ફૂટેજ, સ્પાય કેમેરા આવો બનાવ બન્યો છે એ માટે એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું, અત્યાર સુધી ક્યાં ભાગતા ફરતા હતા, કોણે સહારો આપ્યો, આ બનાવમાં કોણે મદદગારી કરી, એવા કારણોસર પોલીસ તરફથી 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરવામાં આવી। કાયદાનો એવો પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે રિમાન્ડ આપતી વખતે, કેમ કે કોઈ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે વ્યક્તિ સ્વતંત્રતાનો, એવી રીતે કોઈપણ વ્યક્તિને કોઈપણ કસ્ટડીમાં સોંપી શકાય નહીં। તો એ કારણોસર નામદાર કોર્ટ સમક્ષ આજે આર્ગ્યુમેન્ટ્સ થયા। આર્ગ્યુમેન્ટ્સમાં એવી કે જે હકીકતો પોલીસ પોતાની રીતે મેળવી શકે છે, જેમાં આરોપીની ફિઝિકલ કસ્ટડીની જરૂરિયાત નથી, એવા કેસમાં, એવા સંજોગોમાં એને પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર સોંપી શકાય નહીં। છતાંય નામદાર કોર્ટ તરફથી સદર કેસનું ઇન્વેસ્ટિગેશન પૂરું થાય અને ફરિયાદ અને જે કંઈ એલિગેશનો થયેલા છે એને ધ્યાને રાખીને તારીખ 3 તારીખ સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરેલો છે। દુષ્કર્મ કેસના આરોપી, મુખ્ય આરોપી જે રાજુ ઉર્ફે હેમંત ત્રંબકલાલ ભટ્ટ છે, એમને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા હતા। અમે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટે 3 તારીખે 1 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। એમાં અમે તપાસ કરશું એની કયા મુદ્દાઓની તપાસ માટે રિમાન્ડ માંગ્યા, જે ગુના સંબંધી જે કોઈ સાયોગિક અને સાયન્ટિફિક એવિડન્સ લેવા પડે એના માટે અમે રિમાન્ડના મુદ્દા માંગણી કરી હતી। જે રિમાન્ડના મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ પર અમે તપાસ કરનાર છીએ। થેન્ક યુ।
शहर के भीमनाथ महादेव मंदिर, काशी विश्वेश्वर महादेव मंदिर और दत्त मंदिर हेरिटेज में जाने वाले हैं, जिसके लिए पवित्र यात्रा धाम में से सरकार की ग्रांट मांगी गई थी। उसी के तहत इन मंदिरों को ग्रांट मिल भी गई है, जिसके चलते अब यहां पर रिनोवेशन की कामगिरी शुरू करवा दी गई है। ऐसे में आज अकोटा की विधायक सीमाबेन मोहिले कई अधिकारियों के साथ काशी विश्वेश्वर महादेव मंदिर में जायजा लेने के लिए पहुंची। अकोटा विधानसभा में आने वाले नवनाथ महादेव मंदिर में से भीमनाथ महादेव मंदिर, जेतलपुर का काशी विश्वेश्वर महादेव मंदिर और दत्त मंदिर हेरिटेज में जाने वाले हैं। उसी बात को ध्यान में रखते हुए सरकार की पवित्र यात्रा धाम योजना में से ग्रांट की मंजूरी मांगी गई थी, जिसके तहत इस वक्त तीनों मंदिरों के रिनोवेशन की कामगिरी शुरू करवाई गई है। ऐसे में काशी विश्वेश्वर महादेव मंदिर में कार्य जारी है। आज कलेक्टर कचहरी विभाग के सिटी सर्वे के अधिकारी समेत अकोटा के विधायक सीमाबेन मोहिले काशी विश्वेश्वर महादेव मंदिर पर जायजा लेने के लिए पहुंचे। इसके अलावा इस इलाके के काउंसिलर और वार्ड प्रमुख के साथ वहां के सभी कार्यकर्ताओं की भी मंदिर में मौजूदगी रही। हमણાં हाल तो पवित्र यात्राधामના ગ્રાન્ટમાંથી સરકારશ્રીની જે ગ્રાન્ટ હોય છે આમાં અકોટા વિધાનસભામાં આવતા નવનાથ મંદિર પૈકી એક ભીમનાથ મહાદેવનું મંદિર છે, કાશી વિશ્વેશ્વર મહાદેવ જેતલપુરનું મંદિર છે, એના સિવાય દત્ત મંદિર પણ હેરિટેજમાં જાય છે। એટલે આ વિષયો ધ્યાનમાં રાખીને આપણે પવિત્ર યાત્રાધામમાં ગ્રાન્ટની સૂચન કર્યું હતું અને એ ગ્રાન્ટ હવે સેન્કશન થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે કાશી વિશ્વેશ્વર મહાદેવનું મંદિરનું પણ કામ શરૂ થઈ ગયું છે। એવી રીતે ભીમનાથ મહાદેવનું મંદિર છે એની વોલ છે એ પડવાની તૈયારીમાં છે। સાથે સાથે જ્યારે બ્રિજનું કામ થયું ત્યારે અહીંયાના ઘણા બધા જે વોલ હતી એ પડી ગઈ હતી, હમણાં પણ નીચેથી રસ્તો જાય છે, તો એની જે વોલ છે એનું ફરી એકવાર એનું સારું એવું બંધાઈ જાય અને લોકોના ઉપર જે નીચેથી રસ્તો જાય છે એનાથી કંઈ હોનારત ના થાય એના માટે પવિત્ર યાત્રાધામમાં આ ગ્રાન્ટ મૂકવામાં આવી છે। અને હજુ કલેક્ટર હસ્તક આ મંદિર હોવાથી કલેક્ટર્સમાંથી પણ અધિકારીઓ આવ્યા છે, સિટી સર્વેમાંથી પણ આવ્યા છે, એમને બધું બતાવવામાં આવ્યું છે અને આગળ એની કેવી રીતે ગ્રાન્ટ સેન્કશન થઈને એનું રિનોવેશન કેવી રીતે થાય અને રિવોલ્વિંગ વોલ જે છે એ પણ કમ્પ્લીટ કરવામાં આવે એના માટે રજૂઆત કરવા આવી છે। અને લેખિતમાં ગયા પછી કલેક્ટરશ્રીએ પણ એના ઉપર ધ્યાન રાખીને પવિત્ર યાત્રાધામમાંથી જ્યારે ગ્રાન્ટ સેન્કશન થઈ છે તો એની જોડે જોડે બીજું જે સમાવેશ થતું હોય બધું કરવામાં આવે એના માટેનું અહીંયા એક સ્થળ વિઝિટ હતી। બધા જ રહેવાસીઓ પણ અહીંયાના જોડે છે, એમને પણ આ વિષય ધ્યાનમાં આવ્યો તો એમને પણ એના માટે બાહેધારી બતાવી છે કે આ થવું જોઈએ, એટલે આ વિષય માટે લઈને અમે અહીંયા वडोदरा शहर की सड़कों पर इस वक्त जगह जगह गड्ढे नजर आ रहे हैं। ऐसे में पालिका की ओर से अब इन सड़कों के गड्ढों को भरने के लिए 2,75,00,000 रुपयों का खर्च किया जाएगा। दरअसल इस बात को पिछली स्थायी समिति की बैठक में रखा गया था और आने वाली स्थायी समिति की बैठक ने इस मामले की मंजूरी पर फैसला लिया जाएगा। ऐसे में अब स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल की ओर से इस पूरे मामले पर ज़्यादा जानकारी दी गई है। આમ રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે વડોદરા કોર્પોરેશનમાં જે પણ કામો ચાલતા હોય છે એના ભાગરૂપે નાના મોટા પેચીસ કરવાનો જે વર્ષોથી સિલસિલો છે એમાં થોડું મોનિટરિંગ કરીને વ્યવસ્થિત પેચવર્ક થાય અને જેના કારણે જે રોડ ટેપર થતા હોય છે અથવા ક્યાંક ને ક્યાંક જે બેઝ હોય છે એ કચાશ ન રહે એના માટે ક્યાંક ને ક્યાંક જે મટીરિયલ છે એમાં ક્વોલિટીની ગુણવત્તા જળવાય અને સાથે સાથે લોકોને અવરજવરમાં ટ્રાફિકમાં અડચણ ન રહે એ દિશામાં પહેલાં પણ એક પ્રયાસ થયો છે, જેમાં જેટ પેચર મશીનથી એક 2-3 જગ્યાઓ ઉપર એનું મોનિટરિંગ કરીને એક અભ્યાસના માટે મૂકવામાં આવ્યું છે પેચવર્ક। સાથે સાથે આવનાર સમયમાં જ્યારે નવરાત્રિના તહેવાર આવે છે એના ભાગરૂપે અને ક્યાંક ને ક્યાંક લોકોને અવરજવરમાં તકલીફ ન પડે એના માટે પેચવર્કમાં જે વર્ષોથી કામ થાય છે એમાં થોડો સુધારો કરીને કામ ઉપર આગળ વધવાના છે। आज रेलवे यूनिवर्सिटी के पदाधिकारियों ने प्लास्टिक वेस्ट में से फ्यूल तैयार करवाने के प्लांट के वडोदरा महानगर पालिका के साथ कोलाब्रेशन के मुद्दे को लेकर शहर के मेयर केयूर रोकड़िया के साथ एक बैठक आयोजित की।
प्लास्टिक वेस्ट में से फ्यूल तैयार करने के लिए रेलवे यूनिवर्सिटी वडोदरा की ओर से शहर और पादरा में प्लास्टिक फ्यूल तैयार करने वाले प्लांट आने वाले दिनों में डाले जाने वाले हैं, जिसके चलते आज रेलवे यूनिवर्सिटी के पदाधिकारियों ने वडोदरा महानगर पालिका की कचहरी पर शहर के मेयर केयूर रोकड़िया के साथ एक बैठक आयोजित की। दरअसल इस बैठक का उद्देश्य इस प्लांट का महानगर पालिका के साथ कोलैबोरेशन करने का रहा। दरअसल इस प्लांट को डालने से रोजाना 2 टन जितने प्लास्टिक वेस्ट को दूर करना मुमकिन हो पाएगा, जिससे पर्यावरण का फायदा होगा। रेलवे यूनिवर्सिटी वडोदरा द्वारा रेलवेना वडोदरा विभागनी अंदर અને ત્યારબાદ પાદરાના વિભાગની અંદર પણ પ્લાસ્ટો ફ્યુઅલ એટલે પ્લાસ્ટિક વેસ્ટમાંથી ફ્યુઅલ બનાવવાની આગામી દિવસમાં પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે। એના ભાગરૂપે વડોદરા શહેરની અંદરથી જે પ્લાસ્ટિક વેસ્ટ ડોર ટુ ડોર અને એના સિવાય પણ જે ગાડીઓ લઈને આવે છે એ એમને એશ્યોરન્સ મળે કે અમે રોજનું આટલું પ્લાસ્ટિક આપીશું, તો આ દિશાની અંદર વડોદરા શહેરમાંથી પણ પ્લાસ્ટિકમાં ઘટાડો થાય અને એમની જોડે કોલાબોરેશન કરવાથી પ્લાન્ટ રેલવે નાખે તો વડોદરા શહેરને ખર્ચમાં પણ ન પડે અને એના સિવાય પ્લાસ્ટિક વેસ્ટમાં ઘટાડો થાય એ દિશાની અંદર તેઓ જોડે અમે કોલાબોરેશન કરીને આગામી દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થાય એ દિશામાં પ્રયત્નો હાથ ધરનાર છે। નાગરિકોને વડોદરા શહેરમાંથી જે હાલમાં ડોર ટુ ડોર કે અન્ય ગાડીઓ પણ જે પ્લાસ્ટિક વેસ્ટ ઉઘરાવે છે તો એ કામગીરી યથાવત જ રહેવાની છે, પરંતુ એ રિસાયકલ થવા માટે અથવા તો એનો ડીકમ્પોઝ થવા માટે જે અમે હાલમાં બહાર મોકલીએ છીએ અથવા તો એનું નિરાકરણ લાવવા માટે આ સોલ્યુશન લાવવા માટે પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ કરવા માટે જે અમે બહાર મોકલીએ છીએ તો એ હવે વડોદરાની નજીક થશે તો આપણને પણ ઇકોનોમિકલ પોસાશે અને પ્લાન્ટ નાખવાની જવાબદારી પણ આપણા માથે નહીં આવે એવું મારું માનવું છે। વર્ષોથી સ્વચ્છતા અભિયાન પણ ચલાવીએ છીએ અને એના સિવાય નો પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક વગરની નાના માઇક્રોનથી પણ ઓછી જે બેગ હોય છે અમુક માઇક્રોનથી તો એના પણ વિષયની અંદર આપણે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, પરંતુ હજુ પણ લોકો એ પાતળી થેલી અને કોથળીઓ વાપરે છે। ત્યારે આગામી દિવસમાં આ થેલીનું કલેક્શન થઈને પણ એમાંથી પ્લાસ્ટો ફ્યુઅલની દિશાની અંદર પણ બને એ દિશાની અંદર તંત્ર આગામી દિવસમાં આયોજન કરશે। हम लोग जो है नेशनल रेल एंड ट्रांसपोर्टेशन इंस्टीट्यूट वडोदरा से हैं, रेलवे कॉलेज से। हम लोग जो नगर में प्लास्टिक वेस्ट जो 50 माइक्रोन से नीचे हैं या मल्टी लेयर्ड प्लास्टिक्स है, वो सारे प्लास्टिक्स जो रिसाइक्लेबल नहीं कर सकते हैं, उन सारे प्लास्टिक वेस्ट से हम प्लास्टो पेट्रोल या प्लास्टो डीजल बनाना चाहते हैं। ये जो प्रोजेक्ट जो है मिनिस्ट्री ऑफ साइंस एंड टेक्नोलॉजी न्यू दिल्ली सैंक्शन किया है, तो इस प्रोजेक्ट में DRM वडोदरा डिवीज़न है, रेलवे डिवीज़न वेस्टर्न रेलवे है और नेशनल रेल ट्रांसपोर्टेशन इंस्टीट्यूट मिलके ये प्रोजेक्ट को इम्प्लीमेंट कर रहा है। इस सिलसिले में हम 2 जगह पे प्लांट्स बनाने वाला हैं। इससे एक जो है प्लास्टिक पोल्यूशन है जो ओपन प्लेस में बर्निंग करते हैं, उससे डाइऑक्सिन से, फ्यूरॉन से, जो भयंकर गैसेस हैं पोल्यूशन से, जो ग्रीन हाउस गैस एमिशन से भी बहुत गुना ज़्यादा इफेक्ट करता है, तो उन सारे पोल्यूशंस को हम हटा सकते हैं। और दूसरा है क्लीन एनवायरनमेंट है, तो ये प्रोजेक्ट का जो मेन मुद्दा है जो स्वच्छ भारत मिशन को इम्प्लीमेंट करने का है और मेक इन इंडिया MII को भी हम बढ़ावा करते हुए इस पूरे टेक्नोलॉजी को है तो इंडियन कंपनी के साथ हम मिलकर काम करना चाह रहा था। कॉरपोरेशन के साथ हम इसलिए आए हैं कि यहाँ जो वडोदरा म्यूनसिपाल्टी का प्लास्टिक वेस्ट हमें मिले और उसको ट्रीट करें। ये आज का जो पेट्रोल भाव है लगभग 100 रुपये हैं, अलग अलग सिटी में 100 के ऊपर भी हैं, तो हम जो पेट्रोल बनाने वाला है प्लास्टो पेट्रोल वो उसका भाव रफली 50-55 रुपीस पर के लीटर होने वाला है। अभी तक हमने 2 व्हीलर पे ट्रायल किया है और जो पावर जनरेट करने वाला पावर जनरेटर्स पे भी ट्रायल किया है, तो इफ़ेक्टिवली इस्तेमाल किया है। तो 4 व्हीलर में टेस्टिंग अभी बाकी है, लॉन्ग रन टेस्टिंग अभी करना बाकी है। हर साल गांधी जयंती पर सरकार की ओर से खादी और खादी से जुड़ी हुई चीज़ों पर डिस्काउंट दिया जाता है। इस साल भी सरकार ने खादी और खादी से जुड़ी हुई चीज़ों पर छूट दी है। ऐसे में शहर के कोठी चौराहे पर मौजूद खादी ग्राम उद्योग सहकारी संघ में भी पूरे महीने तक खरीदारी करने पर ग्राहकों को छूट मिलेगी। 2 अक्टूबर को महात्मा गांधी की जन्म जयंती है। महात्मा गांधी जी के जन्मदिन के मौके पर देश भर में खादी और खादी की चीज़ें बेचने वाले केंद्रों पर विशेष डिस्काउंट दिया जाता है।
राज्य सरकार की ओर से ये डिस्काउंट हर साल घोषित किया जाता है। ऐसे में इस साल भी राज्य सरकार ने 20% डिस्काउंट खादी और खादी से बनी चीज़ों के लिए घोषित किया है। इसके अलावा केंद्र सरकार ने भी 15% डिस्काउंट घोषित किया है, जिससे खादी खरीदने के लिए लोग आकर्षित हो। इसके अलावा खादी संघ की ओर से भी 5% डिस्काउंट घोषित किया गया है, जिससे अब ग्राहकों को 40% डिस्काउंट प्राप्त होगा। वैसे ये डिस्काउंट एक ही महीने के लिए घोषित किया गया है। ऐसे में इस एक महीने के दौरान खादी की बिक्री बढ़ेगी, ऐसा अनुमान इस वक्त लगाया जा रहा है। शहर के कोठी चौराहे पर स्थित खादी ग्राम उद्योग सहकारी संघ पर भी इस एक महीने के दौरान खादी खरीदने आने वाले ग्राहकों को छूट मिलेगी। वडोदरा जिल्ला खादी ग्राम उद्योग सहकारी संघमध्ये सरकारश्रीની સૂચના અને ગાઈડલાઈન પ્રમાણે અમે ખાદીનું ઉત્પાદન કરી અને વેચાણ કરવાની કાર્યવાહી કરીએ છીએ। એ દરમિયાન આ વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર તરફથી વિશેષ વળતર 20% એક મહિના માટે જાહેર કરેલ છે। ખરેખર દર વખતે આ જે વળતર હોય છે તે 31 ડિસેમ્બર સુધી હોય છે, પણ આ વખતે સરકાર એક મહિના એટલે 31 ઓક્ટોબર સુધી એ કરેલ છે। હવે ખાદી પ્રેમી જનતાને ખાદી ખરીદીની અંદર ઉત્સાહ વધે એટલા માટે 20% સરકાર, ગુજરાત સરકારનું 15% કેન્દ્ર સરકારનું MD અને 5% અમે અમારું સંસ્થા વળતર તરીકે વિશેષ ડિક્લેર કરવાના છે, જેથી આ ખાદી ખરીદતા લોકોને એક મહિના પછી જે 20% વળતરનું સરકારે એ કરેલું છે એની અંદર નુકસાન ના થાય અને ખાદી લોકો વધારે ખરીદે એ નિમિત્તે અમે 5% સંસ્થા તરફથી વળતર આપવાનું છે। પણ જો એક મહિનાનું જ ખાદીનું વળતર અમને આપવામાં આવશે તો અમારા ખાદીના વેચાણની અંદર થોડું ઘણું નુકસાન થશે એવું હાલ પૂરતું અમને લાગે છે। ગઈ સાલ અમારે ઓક્ટોબર મહિનામાં જ્યારે 2 ઓક્ટોબરથી દિવાળી સુધી 1,45,00,000નું અમારું વેચાણ તે વખત થયું હતું। હવે જો આ વખતે 31 ઓક્ટોબર સુધી જો વળતર આપવામાં આવે તો ત્યાર પછી અમારું ખાદીનું જે વેચાણ છે તે કદાચ ડાઉન થઈ શકે। એ ડાઉન ના થાય અને ખરીદનાર જે ગ્રાહકો છે એમનો ઉત્સાહ જળવાઈ રહે એ નિમિત્તે અમે 5% ખાદીનું વધુ વળતર આપવાનું સંસ્થા તરફથી આપવાનું નક્કી કર્યું છે। એટલે આ વર્ષે ગુજરાત સરકારના 20%, કેન્દ્ર સરકારના MD અને 15%, એટલે ગુજરાતની ખાદી પર અત્યારે 35% પ્લસ 5% કદાચ અમે વધારે સંસ્થા નક્કી કરે આપે તો 40% થાય અને કેન્દ્ર સરકારનું જે પરપ્રાંત એટલે બીજા રાજ્યોનું જે ખાદી હોય એનું 15 કે 20% આપવામાં આવશે। એટલે અમારું નુકસાન છે તે અમે જે વળતર આપીશું એની અંદરથી કદાચ ભરપાઈ થઈ શકે એવી અમને આશા છે। આગામી 2 ઓક્ટોબરને કારણે લોકોનો ગઈ સાલનો અને આગલા બધા વર્ષોનો ખાદી ખરીદીનો ઉત્સાહ જોઈ અમે લોકોએ આ વખતે ગુજરાતમાંથી ખાદી ખરીદેલ છે, પરપ્રાંતમાંથી વેસ્ટ બેંગાલ છે, પછી UP છે, બિહાર છે અને સાઉથમાંથી ખાદીની ખરીદી કરી લોકોની જે ડિમાન્ડ પ્રમાણે, માંગ પ્રમાણે અને પસંદગી પ્રમાણેની ખાદી અમે લોકોએ મંગાવેલ છે અને એનું અમે આપણે જે વસ્ત્રો તૈયાર કરી અને જે લોકોને ખાદી લઈ જઈને ઘેર સીવાડે એના કરતાં તૈયાર વસ્ત્રોની અંદર લોકોને ઇન્ટરેસ્ટ વધારે હોય છે। એટલે જેન્ટ્સની અંદર બુશર્ટ છે, પેન્ટ છે એ રેડી મળે છે અને લેડીઝની અંદર ડ્રેસ મટીરિયલ મળે અને તૈયાર ડ્રેસ એટલે કુર્તી ને એ ટાઈપનું પણ મટીરિયલ અમે તૈયાર કરેલું છે આ વખતે। એટલે એ પ્રમાણેનું વેચાણ આ વખત વધશે એવું લાગે છે। હા, અમને તો દર વર્ષે ગઈ સાલ ઓક્ટોબર મહિનો હતો તે છતાં પણ અમારું સારું એવું એક દિવસ વેચાણ, લોકોનો એક ક્રેઝ છે કે 2 ઓક્ટોબરે જ ખાદી ખરીદી, એ નિમિત્તે 2 તારીખે અમારું સેલ સારામાં સારું રહેશે। આ વર્ષે પણ એના કરતાં વધારે જળવાય એવો અમારો અમને વિશ્વાસ છે અને લોકોને એવો ઉત્સાહ છે એવું અમને લાગે છે। नर्मदा में लगातार भारी बारिश की वजह से करजन डैम में पानी की आय बढ़ गई, जिसकी वजह से करजन डैम के दरवाज़ों को खोल देना पड़ा। वैसे करजन डैम के दरवाजे खोले जाने की वजह से आसपास के गांवों में पानी भर गया। किसानों की फसल भी खेतों में पानी भर जाने की वजह से बर्बाद हो गई। ऐसे में अब सभी किसान मुआवजे की मांग कर रहे हैं। दरअसल किसानों ने 2 अधिकारियों पर
पानी जानबूझकर छोड़ा गया होने के आरोप लगाए हैं, क्योंकि अगर पानी को धीरे धीरे छोड़ा जाता तो किसानों की फसल बर्बाद नहीं होती। ऐसे में आज सभी किसान इकट्ठा होकर नर्मदा जिला कलेक्टर कचहरी पर पहुंचे और उनकी ओर से वहां पर आवेदन पत्र दिया गया। इसके साथ ही इन दोनों अधिकारियों पर कड़े कदम उठाने की मांग भी की गई। तालुकाना करजण डेममांथी अंगळ वहीवटना कारणे આગળના 5-7 દિવસથી હવામાન ખાતાએ જાહેરાત કરેલી કે નર્મદા જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતની અંદર ભયંકર વરસાદ આવી રહ્યો છે। 25 ઇંચ જેટલો વરસાદનું તો અમારા મોબાઈલની અંદર આવેલું છે, છતાંય પણ રાતોરાત કરજણ ડેમની અંદર પાણી આવ્યું। આ લોકો ઊંઘતા ઝડપાયા છે અને જેથી કરીને રાત્રે 2 વાગ્યા 3 વાગ્યાના આસપાસ એમને ખબર હતી કે કરજણ ડેમ એટલો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। એકદમ ઉઠીને 9 ગેટ ખોલી અને એકદમ કાછિયાવાડથી માંડીને ધાનપોર, દમણાચા, હજરપરા, બચરવાડા નદી કિનારાના ગામોના અંદર જે કેળોનો પાક છે, કપાસ છે, તુવેર છે, એ સદંતર નાશ પામી ગયો। પુલની નીચે પાણી માહીના આજુબાજુ મંદિરના કોટ તોડી નાખ્યા। કરજણ નદીના કિનારે પુલની બાજુમાં આવેલા મંદિરનો કોટ તોડી નાખ્યો। જમીનો લોકોની કાછિયાવાડની બધી ધોવાઈને જતી રહી। તો આ વહીવટ કેવો? ગયા વર્ષે પણ અમારે વાઘેલા સાહેબ સાથે વાત થઈ હતી, મારે પોતાને જ વાત થઈ હતી કે ફરીવાર આવી રીતે ભૂલ નહીં થાય, મહેરબાની કરી ને આટલો વખતે માથાકૂટ ના કરશો। જે વસ્તુ પતી ગઈ તે પતી ગઈ। આજે ફરી રાત્રે પાણી આટલું બધું છોડ્યું ને સવારે 6 વાગે જોયું તો બધાની ખેતરોની અંદર માણસ ઉપર પાણી, લગભગ 1.5 લાખ પાણી છોડ્યું જેવા મેસેજ એમના હતા। તો આ જ વસ્તુ મેં એવું કહું છું કે રાત્રે 12-1 વાગ્યા પછી એ લોકોએ નિર્ણય લીધો હોત અને તબક્કાવાર 25,000 ક્યુસેક પાણી કાઢ્યું હોત, ફરી પાછું 10,000 કાઢ્યું તો 50,000 80,000 નીકળી ગયો તો 50%માં બીજું હોત ને તો ખેડૂતોને આટલું મોટું નુકસાન નહોતું થવાનું। ઇરાદાપૂર્વક આ ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું છે। એના માટે અમે કલેક્ટરશ્રીને જાણ કરવા માટે આવ્યા છે। નર્મદા કલેક્ટરશ્રી મળ્યા નથી, આવેદનપત્ર આપ્યું છે ને આમાં અમારું ઘટતું થવું જોઈએ ને જે ખેડૂતોની જમીનો ધોવાઈ ગઈ છે તે સત્વરે એમને નુકસાન, ખેડૂતોને કેળોના પાકનું તો ખરું જ, પણ જમીન ધોવાઈ ગઈ છે એના માટે અમારે તાત્કાલિક અમને પૈસા એમાં મળે અને ડ્રીપની ટોટીઓ પણ તણાઈ ગઈ છે। એક ખેડૂતને 40-40, 50-50 હજારની ટોટીઓ તણાઈ ગઈ છે, જેના મશીનો, ઝાટકા મશીન હતા, એ બધુંય નુકસાન પહોંચી ગયેલું છે। હવે આ વસ્તુનો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો મુખ્યમંત્રી તેમની પાસે અમે જવાની તૈયારી દર્શાવી છે અને એમાંય જો મેળ નહીં પડે તો અહીં અમે ખેડૂત આંદોલન કરીને કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપન કરવાની અમારી તૈયારીઓ છે, કારણ કે આ 10 વર્ષથી અમારે નુકસાન પહોંચેલું છે અને આ હવે સહન અમે કરવાના નથી। આ છેલ્લો સ્કોપ છે, સરકારને જે નિર્ણય લેવો હોય તે લે ને હવે પછીના ઇલેક્શનની અંદર અમે આનો જવાબ આપવા તૈયાર છે। તો સરકાર અને અમારા નામદાર સાહેબશ્રીઓ અમારી રજૂઆતને સાંભળે। એ ખેડૂતની જે કાર્યક્ષમતાને જે છે તેની પર કોઈ બી કાર્યવાહી કરે, કારણ કે ખેડૂતનું કોઈ સાંભળવાળું રહેતું નથી। પાણી છોડવાના સમયે પાણી છોડી દે છે અને 2 કલાકમાં અમારો આખો ખેલ, આખા વર્ષની ખેતીની પાણી પર પાણી ફરી વળે છે। તો આવી કોઈ કાર્યવાહી આમની સામે થાય। मालियाहाटी के पुराने गड़ोदर गांव में एक विशाल तालाब मौजूद है, जहां पर भारी बारिश की वजह से काफ़ी पानी भर चुका था, लेकिन पानी की वजह से अब इस तालाब का किनारा भी टूट गया है, जिसकी वजह से वहां के स्थानीय काफ़ी परेशान हैं। ऐसे में इस पूरे मामले को लेकर वहां के सरपंच और गांव के लोगों ने अधिकारियों को अवगत करवाया है और जल्द से जल्द ये किनारा फिर से भरवा देने की मांग उनकी ओर से की जा रही है। हाँ भाई उतर હું પિયુષ પરમાર, તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા। આજ રોજ અમારું ગામ જૂના ગડોદર મુકામે તળાવ આવેલ છે, તે તળાવ અસરગ્રસ્ત થયું છે અને તળાવનો પારો તૂટી ગયેલો છે। અત્યારે સવારના 6 વાગ્યાથી આ પારો તૂટેલો છે, પાણી ઓછું રહ્યું છે, પછી અમે તેનું મરામતનું કામ આદર્યું છે। તંત્રને પણ રજૂઆત કરી છે, પણ અત્યાર સુધીમાં કોઈ તંત્ર દ્વારા અમારી વાતને ધ્યાનમાં લેવામાં નથી આવેલ। જો આ તળાવને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં નહીં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં રેસિડેન્ટ વિસ્તાર છે એના ઘરોમાં પાણી ઘરી જવાની શક્યતાઓ છે અને અમારું જે પાણીનું સંગ્રહ છે એ પણ નીકળી જશે। એટલે તંત્રને નમ્ર વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે આનું મરામતનું કામ આદરવામાં આવે। गुजरात में बीते कई दिनों से लगातार बारिश का माहौल देखने मिला है, जिसमें खास तौर पर दक्षिण गुजरात में जल प्रलय जैसी स्थिति बनाई है।
वैसे ये खबर जूनागढ़ से आई है, जहां विलिंगडन डैम में डूब रहे एक युवक को महिलाओं ने बचाया है। विलिंगडन डैम में नहाने गया एक युवक पानी के तेज बहाव में डूबने लगा था। तब महिलाओं के एक ग्रुप ने उसे देखा और तुरंत ही बचाने में जुट गई। एक महिला ने अपना दुपट्टा पानी में डाला और युवक को पकड़ने के लिए कहा, जिसके बाद उसी दुपट्टे के सहारे महिलाओं के ग्रुप ने उस युवक को डैम से बाहर निकाला और उसकी जान बचाई। महिलाओं की हिम्मत का ये वीडियो इस वक्त सामने आया है, जिसे देखकर हर कोई महिलाओं की हिम्मत की दाद दे रहा है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।